ફેમિલી કેમ છો? મજામાં? જય માતાજી, જય મોંગલ. તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને જો અત્યારે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. કાવ્યા તો કાંઈ નાહી નથી. કાવ્યા નાહી નથી, કારણ કે જે નાવાનું બાકી છે એ નાશે લગભગ 10 વાગ્યા નાશે. પણ આજ મહેમાન આવવાના છે એટલે અમારે કાવ્યાબેન જાગી ગયા છે. મહેમાન કોણ આવવાના કાવ્યા? કોણ આવવાના છે? હું લઈને આવવાના છે કાવ્યા? રિક્ષા લઈને આવવાના છે કાવ્યા ને મામા. તો એ લોકો જાય છે બધા પગુડા. હા, કાવ્યા નહીં હોય. કાવ્યા વહી જશે સ્કૂલે, કારણ કે એને સ્કૂલે રજા તો પડાય નહીં. એમ તો જે હમણાં પગુડા જઈએ એવા કાવ્યા. એટલે હવે કાવ્યાબેનનો હમણાં વારો નહીં. હવે 2-3 મહિના વયા જાય પછી કાવ્યાબેન જશે પગુડા. કેમ કાવ્યા? બસ બીજું તો કાંઈ નહીં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરજો જ તે. બસ હાલો તો મિત્રો, જો આપણે અત્યારે બપોરે ખાવા બેસી ગયા છે. અને જો હું બનાવ્યું છે, જો ફુલાવરનું શાક ને રોટલી બનાવી છે અને છાશ. જો ફુલાવરનું શાક, પછી આમાં છે રોટલી હા, એ ખૂટી ગયું છે અમારે. હવે દીદી હાસું કાલે આવી જાય લગભગ. આ છે અમારે મગ ભાત અને એમાં શું છે અડદિયો છે. જો હાલો બધા અડદિયો ખાવા. અડદિયો અમારે કાવ્યાબેનને બહુ ભાવે. સામે છે મૂળા. જો મૂળા તો ખાવાના જ તે. શાળામાં મૂળા હારા. હા, મૂળા નહીં ખાવાના, પાન ખાવાના. હાલો બધાય, તો હવે જો બેસી જઈએ સીવી આપણે ખાવા. તો બસ બીજું તો કાંઈ નહીં. ફુલાવરનું શાક ને રોટલી છે. થોડીક મજા આવશે. મજા આવશે ને થોડીક. અમારે કાવ્યાબેન ગયા છે જમવા સ્કૂલેથી સીધા કૃષ્ણની હારે. બસ બીજું તો કાંઈ નહીં, કારણ કે તળાજા 1 વાગી ગયો છે અને મહેમાન હમણાં આવવાના છે. એ લોકો બધા છે પગુડા, એ બધા અહીંયા પરસાદી લઈને આવવાના છે. તો આપણે ખાઈ લઈએ. હાલો તો વિડીયોમાં બન્યા રહીજો. તો હાલો મિત્રો, જો આપણે અત્યારે જમીન ઊભા થઈ ગયા છે અને અમારે જો મેડમ જે જમે છે. શું ખાશો? દહીં ખાય છે. દહીં છે કે શું છે? ખીર છે. દૂધ પાક છે ને, રાતનો દૂધ પાક છે ને ફ્રીજમાં મૂકેલો હતો ને પછી કે દહીં ખાવ છું કે. હા, જોવો તમે, મને કે દહીં ખાવ છું ને પછી હા, ટાઢી ખીરું ખાવા દો નહીં, કારણ કે શરદી થઈ જાય. ફ્રીજમાં મૂકી રાખે એને કાવ્યા બે, મને ખબર હોય એની ખાય. બસ તો બીજું કાંઈ નહીં. અને જો અમારા કરમજીભાઈ ગાડી નવી જોડાઈ છે. જોવા તમે, આ ગાડી નવી છે, જોડાઈને લાવ્યા છે હજી, પણ બધું ફિટિંગ કામકાજ ચાલુ છે. કરમજીભાઈની ગાડી છે આ. જોવો તમે, જાપાનનું ઇન્ડિયન બનાવી દીધું છે. હવે પરિણભાઈ હાથમાં કામકાજ લીધું છે. જોવો તમે. હાલો પરિણભાઈ, પતરું કાઢી નાખવાનું છે આપણે, બરાબર? ત્રણ કારીગરો છે એક ગાડીમાં. એક કારીગર તો તળાજા વહી ગયા છે, રાહુલભાઈ. વૈશાલી કેટલા વાગ્યાનું ચાલુ છે રિપેરિંગ કરવાનું? સવારનું ચાલુ છે. જોવો તેવી. સાગર તો મોટી ગેરેજ કરતો બેસ્યાન બધું સકાઈ દીધું છે. જોવો તમે. હા, ગાડીનું નામ લતાબેન છે. સાગરી પતરું કાઢી નાખ ને ભાઈ. પતરું કાઢીને પછી બોલ ખોલ. એ સાગર. હાલો મિત્રો, તો જો આપણે અત્યારે વાળું કરવા બેસી ગયા છીએ. અને રસોઈમાં તો હું જોવો તમે, વાલોરનું શાક બનાવ્યું. જોવો તમે, વાલોરનું શાક બનાવ્યું અને ખીચડી બનાવી છે. અને આ કંઈક નવીન આઈટમ બનાવી છે અમારે. જોવો તમે, આ છે બળી.
કોને બનાવી કાવ્યા? મમ્મી નથી બનાવી હો. પૂછ કોને બનાવી? હા મેં બનાવી. કેવી બની? આ રીતે બનાવી. આમાં નાખ્યા છે કાજુ ને બદામ ને એવું બધું નાખ્યું છે. કા એલચી ને એવું બધું નાખ્યું છે. તો તને અમારે જો તને બળી ભાવે અમારે કાવ્યા બેન ને બળી ભાવે. હા જો કેટલો લઈને બેઠી, બળી લઈને બેઠી. ખીચડી, રોટલો, છાશ, મરચાં મોળા, સેવ ટમેટાનું શાક, જો મીઠું, હળદર, પાપડ ને બધું લઈને બેઠી. ખાય કાંઈ નહીં. ખાવાનું શું છે? કાંઈ નહીં ખાવાનું, કાંઈ નહીં. તો જો મેડમ ખાય છે. એને મજા આવી ગઈ. વાલોરનું શાક હતું એટલે મસ્ત દેશી વાલોર લાવ્યો તો કા માર્કેટમાં. હા વાલોરનું શાક ને ખીચડી, દેશી ખાવાનું બધું. જો તો આજ આપણે તો બળી બનાવી, કારણ કે આપણે બનાવી છે, કારણ કે મસ્ત બળી છે. દૂધવાળા એનાથી આપી હતી બળી, મસ્ત બની, પણ થોડીક શીગમ જેવી થઈ ગઈ. કારણ કે આજ પહેલું જ હતું દૂધ, પહેલું હતું એટલે કાલ હોય ને એટલે મસ્ત બને, માવા જેવી બને. અમારે ગામડામાં એવું હોય, કારણ કે દૂધ લેતા હોય ત્યાંથી ભેંસ વૈયા એટલે બળી ભરી દી, ઘરે આવીને બળી બનાવી નાખવાની, પછી અંદર નાખી દેવાનું કાજુ ને બદામ ને એવું, એટલે મસ્ત થાય. પણ આ થોડું, કારણ કે પહેલો દિવસ હતો એટલે જો થોડીક ઓલી થઈ છે, કારણ કે આમ તો મસ્ત સૂટી થઈ ગઈ છે. કાકા કાવ્યા સાયલું ભરીને બેઠી છે, પણ કેટલું ખાય કાંઈ નીકળી નહીં. હવે શાક છે તે ખાલી, બસ. તો બીજું તો કાંઈ નહીં, કારણ કે આ જો મહેમાન આવ્યા હતા એટલે ઘડીક જ મહેમાન ખોટી થયા હતા, કારણ કે ચા પાણી પીધા, ચા પાણી પીને પછી લોકો નીકળી ગયા. એને લેવાનો તો બાજરો, કાંઠાનો બાજરો એ લેવા જ આવ્યા હતા, કારણ કે આમ જાનમેર એ બાજુ બાજરો બહુ મસ્ત આવે, એટલે એ બાજરો સ્પેશિયલ આ લેવા આવ્યા હતા. બાજરો લઈને મહેમાન વી ગયા 5 વાગે. બસ બીજું તો કાંઈ નહીં, કારણ કે આજે અમારે કાવ્યાબેન ગયા હતા. હા કાવ્યા રસ્તા મહેમાન મળ્યા હતા, મામા. પછી ત્યાં શું કીધું કાવ્યા? કાંઈ નહીં. બસ તો હાલો, આજનો વ્લોગ આ કરીએ છીએ પૂરો. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરજો તે. અને નવા વ્લોગમાં મળીશું. ચાલો તો બાય.